કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. મંદિર પછી સીધો વ્લોગ આપણો અહીંયા ચાલુ થાય છે. પહાડીએ એની માસીને ફૂલ તડકો છે, 4:40 થઈ છે. આ હું કાઢી ન શકું ભાઈ, અત્યારે એટલો તડકો છે. મને મારી ખુદની સ્ક્રીન નથી દેખાતી, ભલે સૂરજ સામો છે. આમે થઈ જાવ ને તો એ માંડ માંડ દેખાય, અને બહુ ગરમી થાય છે ભાઈ. ચોબો આપણી વાડીએ હાલ 4 ટ્રેક્ટર કાર્યરત છે. એનું કારણ છે, જો તમને દેખાતું હોય છે, એક ટ્રેક્ટર આખા ખેતરમાં પોયદરો નાખવામાં આવી રહ્યો છે. જોવો તમે ગાય જઈશ ચાકા જામ પોયદરો ક્યાંથી ચાલુ થયો તો અહીંયાથી નાખવાનું ચાલુ કર્યો. હજી ટ્રેક્ટર અહીંયા પગ્યું છે, પછી અહીંયા સુધી પોયદરો નાખીને પાછો વળી જાય. બરોબર આવ્યો, આખા ખેતરમાં પોયદરો નાખે છે. એક ટ્રેક્ટર એ છે, બાકીના 3 ટ્રેક્ટર અહીંયા પડ્યા છે. એક ટ્રેક્ટર જો સામે વેઇટિંગમાં છે, રૂકો. હા, 2 ટ્રેક્ટર ખેતરમાં છે અને 3 ટ્રેક્ટર અહીંયા પડ્યા છે. બરોબર, ચાકા જામ બાદ એની માસીને ટ્રેક્ટરની આજે રેલી કરી નાખવી છે અમરેલીમાં. જો અહીંયા પોયદરો નાખ્યો છે ગાયજીસ, તમને બતાવું. જોવો ગાયજીસ, આ પોયદરો છે. જોવો, આમાં વ્લોગમાં સરખું નહીં દેખાય, પણ આ બધી પોયદરો નાખવામાં આવેલો છે ઉપજાઉ બનાવવા માટે, જમીનને વધારે ફળદ્રુપતા. તમે નાના હશો ત્યારે ભીણા હશો, આપણી આસપાસ તો નહીં, પર્યાવરણની આસપાસ એવું કાંઈક આવતું મારે. એમાં આવું બધું આવતું. પછી ઓલી ઈળું હોય જમીનને ખાઈને ઓલું સારું તાજી માજી રાખે ને એવું બધું આવતું. જોકે આપણે કાંઈ કામમાં આવતું નથી એ બધું. એ બધું શું 12માં ભણાવ્યું, 11માં ભણાવ્યું, એ કાંઈક આ યાદ નથી ને કામમાં નથી આવતું કે. આ તો બધા ઠીક છે, હવે ભણાવે તો આપણે ભણવું પડે. બાકી તો કામ તો શું આવે છે ખબર? કામ આવે છે અત્યારે એક્સપિરિયન્સ. જેટલો વધારે અનુભવ એટલી મજા આવે તમને. બાકી તો જો કોરે કમ પડ્યું છે ખેતર, મોજ મસ્તી કરવી છે. તમે બના રહેજો છેલ્લે સુધી, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાઈમની વાત કરી 4:40 થઈ છે, હવે 50 થઈ ગઈ છે, ખબર નથી 43 થઈ છે. 3 મિનિટ લ્યો, હું તો 50 પહોંચ્યો, કાંઈ વાંધો નહીં. વાડીએ મારા હિસાબથી 5:30 સુધી રહેવાના છે. બીજું કાંઈ નવીન થાય તો તમને ચોક્કસથી દેખાડી દેવું. અને પછી 5:30 પછી આપણે જવાનું છે દુકાને. એટલે દુકાનનો તો લગભગ નહીં આવે, એટલે સીધા આપણે પછી રાતે મળશું. અને અત્યારે બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. ચાલો ગાઈઝ, ન્યૂ ડે એક આખો ચાલુ થઈ ગયો છે. કેવું તો ન પડે તોય કહી દઉં. 13 તારીખ છે આજે, બરાબર. અને સમયની વાત કરવી તો 9:11 થઈ છે. બ્લોગ એડિટ કરવાનો છે, એડિટ કરીને અપલોડ કરવાનો છે આપણે, તો એ તો ફિક્સ જ હોય. આજનો પ્લાન એવો છે કે અત્યારે આ હું રૂકો, હા, આજનો પ્લાન એવો છે આપણો કે અત્યારે ગામમાં જવાનું છે આપણે સામાન લેવા. એટલે આપણે સામાન લેવા જવાનું છે. કોઈ મિત્ર ફ્રી હશે તો એને લેતા જાઉં અને સામાન આપણો લેતા આવીશું, એવું કાંઈક છે. તો અત્યારે જાહું, કામ કરશું. અને શું ને, હા હવે રેડી ને, ફિલ્ટર એક ચાલુ થઈ ગયું. તો સોરી ગાઈઝ, પણ કાંઈ વાંધો નહોતો, એમ સારું જ હતું. તો અત્યારે એવું કાંઈક કામ પતાવવાનું છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી થંભાવી. કાલે તમે વાડીનું આખું જોયું, કારણ કે આપણે ત્યાં જ હતા. અને પછી આપણે આવીને દુકાને વહી ગયા હતા. અને દુકાનેથી તો પછી શાંતિથી બેઠા હતા બહાર. હું ને દિશાનભાઈ હતા, એટલે મેં કાંઈ બ્લોગ લીધો નહીં, બરાબર. તો અત્યારે હવે વ્લોગ એડિટ કરીને કામ પતાવી અપલોડ કરી નાખવી, અને પછી એક કામ છે એ કરવી. સારું, હલો, કાલે મળવી નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.